ડભોઈ શહેર અને તાલુકામાં વાતાવરણમાં પલટો. ભારે વાવાઝોડા સાથે ગાજવીજ અને વીજળીઓના કડાકા ભડાકા સાથે મોસમી વરસાદ અને વાવાઝોડાને લઈને તાલુકાના ઓરડી ગામે 7 થી 8 મકાનના પતરા ઉડી જતા મોટું નુકસાન થવા પામ્યું હતું. ગાજવીજ અને વીજળીઓના કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ અને વાવાઝોડાને લઈ તાલુકાના ઓરડી ગામે 7 થી 8 મકાનના પતરા ઉડી જતા મોટું નુકસાન થવા પામ્યું અને શહેર તાલુકાના વિસ્તારોમાં વીજળી રૂલ જાહેરાતોના હોર્ડિંગ બોર્ડ પણ જમીન દોસ્ત થઈ જવા પામ્યા હતા. ડભોઈ શહેર અને તાલુકામાં અચાનક વાતાવરણમાં પલટો. વીજળીના કડાકા સાથે પવન ફૂંકાયો. ધૂળની ડમરીઓ અને વીજળીના કડાકા ભડાકા આસમાનમાં જોવા મળ્યા. ભર ઉનાળે અચાનક વાતાવરણમાં પલટો આવતા વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા અને કેટલીક જગ્યાએ લગ્ન પ્રસંગમાં માંડવા પણ ઉડવા માંડ્યા. તાલુકાના ઓરડી ગામે 7 થી 8 મકાનોના પતરા ઉડી ગયા અને મોટું નુકસાન થવા પામ્યું હતું. હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાતાવરણ બન્યું. બપોર બાદ ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા ત્યારે મોટા પાયે કેળના પાકમાં નુકસાન જોવા મળી રહ્યું છે. ડભોઈ તાલુકામાં તુવેર, કેળા, તલ, દિવેલનો પાક વરસાદ પડવાથી નુકસાન થયા હોવાની ચિંતા ખેડૂતોમાં ચર્ચાઈ રહી હતી. અમુક જે ઈસમ છે એ લોકોના પતરા બી ઉડી ગયા છે અને જે વાવાઝોડાના કારણે નુકસાન થયું છે. બીજું કે ગામમાં જાન પણ આવેલી હતી, દીકરીના મેરેજ હતા તો એ સાવરકુંડલાથી જાન આવેલી હતી. એ લોકો બી બહુ આમ ગભરાઈ ગયા હતા, પણ એ લોકોની અમે સારી વ્યવસ્થા કરી દૂધ મંડળી પર અને જનરેટર દ્વારા લાઇટો ચાલુ કરી અને અમને જે કંઈક જમવાથી બધી વ્યવસ્થા પણ કરી. જોડે જોડે પાકની અંદર પણ નુકસાન થયું છે. કેળ છે, બાજરી છે, જે ઘાસચારાના પાકો છે, કપાસ છે, એને પણ નુકસાન થયું છે. આશરે કેટલાક ઘરોના પતરા ઉડ્યા અને લાઇટોનું હતી? લાઇટો તો જે વાવાઝોડું થયું તે સમયે ઝાડ પણ પડ્યા હતા, એટલે ગામની અંદર જે ઝાડ પડેલા હતા એની તો આપણે વ્યવસ્થા કરી અને રસ્તો ખુલ્લો કરી નાખ્યો હતો. હાલમાં પણ લાઇટો નથી. જીબીની ગેંગ જે છે એ કામ ચાલુ છે એમનું, અને ત્યાં પણ ઝાડ પડી ગયા હતા અને તાર તૂટી ગયેલા હતા, જેના કારણે રાત્રે મેરેજ હોવા છતાં અને કુદરતી આફતના કારણે આ પરિસ્થિતિ નિર્માણ થઈ. કેટલાક ઘરોના